દિવસે ને દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મુદ્દો હવે રાજકારણમાં ગરમાવો નહીં પરંતુ ઉકળાટ લાવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે રામ મંદિર મુદ્દે જામનગરના જાડેજા પરિવારમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાભી રીવાબા અને નણંદ નૈનાબા વચ્ચે શાબ્દિક યુદ્ધનો બ્યુગલ ફૂંકાયો છે. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને રાજકીય મુદ્દો ગણાવીને આમંત્રણનો બહિષ્કાર કર્યો છે, જેને લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ ગરમાવું છે. ત્યારે હવે રામ મંદિરની રાજનીતિ જામનગરના જાડેજા પરિવારમાં પહોંચી છે અને હિન્દુ સંસ્કૃતિના નામે જામનગરના ધારાસભ્ય અને ભાભી રીવાબા જાડેજા અને તેમના નણંદ નૈનાબા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રીવાબા જાડેજાએ જામનગરમાં CSA સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર થઈ રહેલા રાજકારણને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેના પર હવે નૈનાબાએ વળતો પ્રહાર કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. સૌથી પહેલા તો સાંભળો રીવાબાએ કાલે શું કહ્યું હતું અને ત્યારબાદ નૈનાબા વળતો પ્રહાર શું છે તે પણ સાંભળીશું. ની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે એ સૌએ સાથે મળી અને આ 500 વર્ષથી જે પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના છે. થેન્ક યુ. ત્યારે રીવાબાએ જે છોટી કાશી અને હિન્દુ સંસ્કારોની જે વાત કરી, રામ મંદિરને કોઈ પાર્ટી વિશેષ કાર્યક્રમ નથી અને આ રાજનૈતિક મુદ્દો નથી તેવું નિવેદન આપ્યું. ત્યારે હવે નૈનાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન અને રીવાબાના નણંદ છે, તેમને રીવાબાને વળતો પ્રહાર કર્યો છે અને સંસ્કારોનો આયનો દેખાડ્યો છે. તેમણે કહ્યું છે કે સંસ્કારો અમને ના શીખવાડો. વધુમાં શું પ્રહાર કર્યા તે સાંભળો. જય માતાજી, હું છું નૈનાબા જાડેજા. આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે, ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે. તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી, કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય? પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. સાથે અન્ય જે સાધુ સંતો છે, શંકરાચાર્ય છે, ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે, કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે. ધર્મ, ભક્તિ, સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી. એટલે કોંગ્રેસ જેણે શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ, કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભે જ નહીં. અને તમને પ્રશ્ન સામે તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા, તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું? એમને સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું? એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય. ત્યારે હવે જોવું રહ્યું કે રામ મંદિર અને સંસ્કાર મુદ્દે છેડાયેલું આ શાબ્દિક યુદ્ધ કેવું પરિણામ નોતરે છે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.